જય ગૌ માતા વંદે ગૌ માતરમ। આપ જોઈ રહ્યા છો ખુલ્લા ગ્રાઉન્ડમાં જાઓ ઘોડી મસ્તીથી ચરી રહી છે। બંને ઘોડીઓ અમારી રેશમ ને પદમણી, રામ ને લખન બળદ અને ગૌ માતાઓ કાજલ છે, ગોરલ છે। આ બધી અલગ અલગ પ્રકારની વિવિધ વનસ્પતિઓ જો ચરી રહી છે, જોઈ રહ્યા છો। થોડી વાર ચરે, થોડી વાર છાંયડે આવતી રહી। જાઓ અમારી તેજલની મસ્તી જાઓ। આની અંદર ઝીંઝવો છે, પછી ચાર છે વાઢની, અશ્વગંધા છે, ખરખોડી છે, તુલસીના બીજ વાવેલા હતા, તુલસીજી છે। આ ફરતી આ બોર્ડર ઉપર જોઈ રહ્યા છો અલગ અલગ ઔષધિઓના વૃક્ષો છે। એ પણ મન થાય ત્યારે પાન ખાય છે એની અંદર અલગ ઔષધિઓ। આ બધું નેચરલ ચરવાથી એને એકદમ આનંદ પણ આવે, એનું આરોગ્ય પણ જળવાઈ રહે। ગાયોના ગૌચર જેવું એકેય અમૂલ્ય ઔષધ વિશ્વના માનવ માટે કોઈ ન હતું, પણ દુર્ભાગ્ય આપણે રહેવા ન દીધું અને ગાયોને પણ બીમારી આવી, માનવીને પણ બીમારી આવી। જો કેટલી છાંયડામાં આનંદથી શાંતિથી વાગોળી રહી છે। આ ગૌ માતાની તાકાત છે। જય ગૌ માતા વંદે ગૌ।